કોઠે જાર એટલે તમને નોકરી ધંધો હોય, તમે પોતાના પગ ઉપર ઊભા હો, કોઠે જાર. અને ત્રીજું સુખ વળી એથી એ મહાન છે. ત્રીજું સુખ સુલક્ષણી નાર. જો તમને સુલક્ષણી નાર મળી છે, હવે સ્વર્ગ માટે ઉપર જવાની જરૂર જ નથી, તમારા ઘરમાં જ સ્વર્ગ આવ્યું છે. પણ પછી એ ઉમેરી દઉં કે જો કુલક્ષણી મળી છે તો હવે નર્ક ભોગવવા માટે ઉપર જવાની જરૂર નથી, એ તમારા ઘરમાં જ આવી ગઈ છે. એટલો મુદ્દો યાદ રાખજો, માણસના સુખ જેવું કોઈ સુખ નથી અને માણસના દુઃખ જેવું કોઈ દુઃખ નથી. તમને બધું મળ્યું હોય પણ જો સારું માણસ ના મળ્યું હોય તો બધું ધૂળ બરાબર છે. એટલે આયુર્વેદ છે આપણો ઉપવેદ છે, એવી જ રીતે ધનુર્વેદ છે, વિશ્વામિત્ર ઋષિ છે એનો. અને એણે દુનિયાને કહ્યું કે જો તમારે સ્વમાન પૂર્વક જીવવું હોય તો શસ્ત્રધારી બનો, શસ્ત્રધારી બનો. જંગલમાં હરણાની કોઈ કિંમત નથી, સસલાની કોઈ કિંમત નથી. જે કિંમત હોય તો સિંહની જ હોય છે. હરણા બધા ભેગા થઈ અને ગમે એટલી અહિંસાનું વ્રત લે તો કોઈ ફોટો પાડવા નહીં આવે. પણ સિંહ જો જાહેર કરશે કે હવે હું અહિંસાનું વ્રત લઉં છું તો કેટલાય કેમેરાવાળા ફોટા પાડવા, હે સિંહે અહિંસાનું વ્રત લીધું. એટલે આપણે ત્યાં એવી માન્યતા છે ઉપવેદમાં, પ્રજાને બહાદુર બનાવવાની, વીર બનાવવાની, નમાલિની બનાવવાની. એટલે મેં એક સૂત્ર આપ્યું છે, વીરતા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ અને વીરતા પરમો ધર્મ, બેયનો મેળ કરવાનો, બેયને એકબીજાના પૂરક બનાવવાનો. વીરતા ને અહિંસા સાથે કોઈ વિરોધ નથી. અહિંસા એવી હોવી જોઈએ કે જેમાં માણસ પોતે હિંસા ના કરે તો અડધી અહિંસા થઈ. પણ અહિંસા એવી હોવી જોઈએ જે હિંસા થતી અટકાવે, એ ખરી અહિંસા છે. તમે એક ગુંડાને રોકી નથી શકતા, એક મવાલીને રોકી નથી શકતા, એને આખું ગામ માથે ઉપાડ્યું છે તો તમે અહિંસક નથી. અહિંસા એવી હોવી જે તમે હિંસાને પણ રોકી શકો. પણ મારે એ ચર્ચા નથી કરવી. પણ પછી ઋષિઓએ જોયું કે જીવન ક્યાં છે, જીવન છે ક્યાં, અને શોધતા શોધતા જોયું ભાઈ જીવન તો હવામાં છે, ઓક્સિજનમાં છે. હા બરાબર છે. એથી વધારે ક્યાં છે તો પાણીમાં છે. હા. એથી વધારે જરૂરી ક્યાં છે તો અનાજમાં છે. તો અનાજ અન્નમ બ્રહ્મ, અન્ન બ્રહ્મ છે. ફરી કહ્યું કે ભાઈ તો હવે એથી વધારે જીવન ક્યાં છે? કહ્યું એથી વધારે જીવન લાગણીમાં છે, હૃદયમાં છે, માણસના હૃદયમાં છે. માણસનું બધું ભરેલું છે, હૃદય તો ખાલી નથી ને. ઘણી વાર એવું બને કે માણસનું ગજવું ભર્યું છે, તિજોરી ભરી છે, પેટ ભર્યું છે, હૃદય ખાલી છે, લાગણી વિનાનું હૃદય છે. અને માણસ હંમેશા જ્યારે જુઓ ત્યારે ડિપ્રેશન ડિપ્રેશન ડિપ્રેશનમાં જ રહ્યા કરશે, કારણ કે જીવન તો હૃદયમાંથી આવે છે. પણ હવે હૃદય ખાલી છે તો એવા ડિપ્રેશન વાળા માણસને જીવન આપવું ક્યાંથી? અહીંથી મારી કથા શરૂ થાય છે. તમને ઘણાને નવાઈ લાગશે કે એક સંન્યાસી, એને આ જયકિશનની પ્રતિમા મૂકવા પાછળનો હેતુ શું છે? અમે તો અમારી પ્રતિમાઓ મૂકીએ અને તે જીવતા જીવતા મૂકીએ, કારણ કે પાછળ ચેલો મૂકે કે ના મૂકે કઈ ભરોસો નહીં. એટલે જીવતા જીવતા જ મૂકવી એ બરાબર છે. અથવા બહુ તો રાજનેતાઓની મુકાય, પણ કલાકારોની, સંગીતકારોની, એમની પ્રતિમાઓ કોણ મૂકે? એટલે તમને ઘણાને એવો પ્રશ્ન થતો હશે કે આ સંન્યાસીને એક સંગીતકારની પ્રતિમા મૂકવા પાછળનો હેતુ શું છે? તો મારે પેટ ખોલીને વાત કરવી જોઈએ.